નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. વૈષ્ણવો માટે કહી શકાય કે ભગવાન શ્રીનાથજીની ઝાંખીના દર્શન કરવા એક પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ ભાવનગરના વૈષ્ણવ એટલા ભાગ્યશાળી છે કે આજે રાજકોટથી શ્રીનાથજી બાવાની ઝાંખીનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ લઈને આવ્યા છે, આપણે તેમની સાથે વાત કરવાના છીએ. 8 સમાના દર્શન પણ અહીંયા વૈષ્ણવો ઘેર બેઠા એટલે કે યશવંતરાય નાટ્યગૃહ ખાતે જે કાર્યક્રમ યોજાયો છે ત્યાંથી. પરંતુ કેવા પ્રકારની આ ઝાંખીનો કાર્યક્રમ છે, કેટલા કલાકારોમાં ભાગ લઈ રહ્યા છે, એટલા માટે વાત કરવી છે કે આખો જે કલાકારનું વૃંદ છે એ આ શ્રીનાથજીની ઝાંખીની અંદર ઓતપ્રોત થયું છે. ખુદ ભાવેણાવાસી એવું માની રહ્યા છે કે ભગવાન શ્રીનાથજી અમારા દ્વારે આવ્યા છે. ત્યારે આપણે કેટલીક બાબતો માટે વાત કરીશું. જે પ્રકારે શ્રીનાથજી બાવાની ઝાંખીનો પ્રોગ્રામ લઈને આપ આવ્યા છો, શું કહેશું? પહેલાં તો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. અમારા જયભાઈ દવે, જેનું ખૂબ જ મોટું નામ છે અને આપ ઓળખો જ છો યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે વર્સેટાઇલ સિંગર છે. પણ દરેક ગીતો ગાવા અને શ્રીનાથજીના પદ ગાવા એ બંનેમાં ઘણો બધો ફર્ક છે. કેમ કે ગીતો છે એ તમારા મનોરંજનની સાથે જોડાયેલા છે, પણ શ્રીજી બાવાના પદ એ તમારી ભક્તિ સાથે જોડાયેલા છે. તો વારંવાર એમનો એ ભાવ હોય કે શાસ્ત્રીજી તમે સાથે આવો અને અમે પણ એવા જ પદ લઈએ. કંઈક એવી અમારી 45 જણાની ટીમ છે અને દરેક કલાકારનો એટલો જ એની અંદર ભાગ છે આ શ્રીનાથજીની ઝાંખી આપ સુધી પહોંચાડવામાં. તો એમનો ભાવ હંમેશા રહ્યો છે કે આપણા આઠે સમાના દર્શન ઠાકોરજીના આપણા આંગણે થાય. બીજું અલગ અલગ કૃતિ દ્વારા, જેમ કે આપણી કૃષ્ણ કથા છે, એને કદાચ આપણે સાંભળતા હોય છે ભાગવતની અંદર, પણ દર્શન પણ જો સાથે સાથે કરીએ તો એનો એક અલગ અનુભવ બાળકોને પણ થાય કે આપણા શાસ્ત્ર, આપણા સનાતન ધર્મ શું છે, કૃષ્ણ શું છે. તો એવો ભાવ અમારો હંમેશા આ ઝાંખી દ્વારા રહ્યો છે. અને વારંવાર એટલું જ કહીશ કે કૃષ્ણ એક એવું તત્વ છે કે જેને સમજવા અને એને અહીંયા સુધી પહોંચવું એ કદાચ એવું લાગે કે એક કીડી દરિયાના કિનારે બેઠી બેઠી વિચારે કે આનું તળિયું માપવું છે, તેમ આપણી બુદ્ધિ એ કીડી છે અને કૃષ્ણ એ અગાધ સમુદ્ર છે. એમાં કદાચ કિનારે ન જઈ શકાય, પણ એનો આનંદ અને છબછબિયા જરૂર કરી શકાય. તો પણ કૃષ્ણ અદ્ભુત આશીર્વાદ આપે છે. જે ભાઈ, મને એવું લાગે છે અંદાજે 5250 કે 5257 વર્ષ પહેલાની આ ઘટના છે. ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રકારે જન્મ થયો હતો, આખા જગતનો નાથ જેને કહી શકીએ, આપ આખી જે કૃતિઓ રજૂ કર્યા છે, એમના જે ગીતો છે, એમના પદો છે રજૂ કર્યા છે, કેવું લાગે છે? ખૂબ સરસ લાગી રહ્યું છે. સૌ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ. આમ જોવા જાવ તો જેમ રાકેશ દાદાએ કીધું એ રીતે બધા ગીતો જે છે એ બધા અલગ અલગ છે. શ્રીનાથજીની ઝાંખી હોય, રાસ ગરબા હોય, લગ્ન ગીત હોય, તો દરેકનો ભાવ અલગ અલગ હોય છે. અને બસ અમે આ શ્રીનાથજીની ઝાંખી દ્વારા વૈષ્ણવોને એક સુંદર મજાનું પદ સંભળાવવા માગીએ છીએ. અને આ શ્રીનાથજીની ઝાંખી થકી, એના કીર્તનો થકી વૈષ્ણવોના દિલમાં વાસ કરવા માગીએ છીએ. અને ઠાકોરજીને બસ અમારા સૂરથી એમને ભાવ અમારો અર્પણ કરીએ છીએ. જે ભાઈ, ખાસ કરીને જે પ્રકારે ભગવાન શ્રીનાથજી બાવા જગતના કહી શકાય કે નાથ છે, અને હવે આપણે વાત કરી એટલા માટે કરવી છે કે જે પ્રકારે વૈષ્ણવો છે પોતાના ઘરે પણ પૂજા અર્ચન કરતા, પરંતુ આજે જે પ્રકારે યશવંતરાયમાં માહોલ થયો છે, આપ આવ્યા છો, શું કહે? આમ જોવા જાવ તો ભાવનગરમાં બીજી કે ત્રીજી વખત હું આવ્યો હોઈશ, પણ શ્રીનાથજીની ઝાંખી પહેલી જ વખત હું ભાવનગરમાં કરી રહ્યો છું. અને લગભગ ઘણી બધી ઝાંખીઓ અમે લોકોએ કરી હશે, પણ આજે એવો માહોલ એક જોવા મળ્યો કે દર્શન ખુલે અને જે ઓડિયન્સનો રિસ્પોન્સ હતો, ટૂંકમાં ઠાકોરજીને જોઈને, એમના સ્વરૂપને જોઈને, દરેક દર્શન જોયા પછી એમનો જે તાળીઓનો ગડગડાટ અને એમનો જે એમ કહેવાય ને કે ઉત્સાહ, એ ખૂબ અનેરો હતો. અને એ જોઈને અમને ઓર ઉત્સાહ આવે છે. ખાસ કરીને છેલ્લો સવાલ પૂછીશ ભાવનગરના વૈષ્ણવ માટે, આપ શું કહે? હું એટલું જ કહીશ કે અમારી કથા હોય, કાર્યક્રમો હોય કે શ્રીનાથજીની ઝાંખી હોય, એમાંથી અમારી કથા કે અમારી ઝાંખી તો દરેકને યાદ રહેતી જ હોય. એ લોકો નોટ કરતા હોય, ઘણાને આનંદ આવતો જ હોય અને લગભગને આનંદ આવતો હોય. પણ એમાંથી કેટલાક કાર્યક્રમો એવા હોય જે અમને યાદ રહી જતા હોય. તો અમે એવું કહી શકશું કે આટલી ઝાંખીઓમાંથી અમને જીવનભર નહીં ભૂલાય એવી આ ઝાંખી અહીંયા સોની સોશિયલ ગ્રુપ દ્વારા, પરિવાર દ્વારા ભાવનગર, અને એમનો પણ જે ભાવ છે, આ ભક્તિ એટલા માટે છે ઓડિયન્સમાં કેમ કે આ સ્વાર્થ માટે થયેલો સત્સંગ નથી, આ નિસ્વાર્થ માટે થયેલો સત્સંગ છે. જે બીજાના ઘરની અંદર રોટલા પહોંચાડે છે માધ્યમ થઈને, અને
એ કામ એ જ કરે છે જે કૃષ્ણએ જે તે સમયે કર્યું હતું. એટલા માટે કદાચ મને એવું લાગે છે કે અહીંયા આ ઓડિયન્સમાં ક્યાંક કૃષ્ણ પણ બેઠો હશે. દર્શક મિત્રો, બહુ સ્પષ્ટ વાત છે, એટલા માટે કે સોની સોશિયલ ગ્રુપના જે યુવાનો છે, જે ગ્રુપ છે, એમને જે આ કામ કર્યું છે માત્ર પોતાના સ્વાર્થ માટે નથી કર્યું, બીજાના ઘરમાં દીવો પ્રગટે એના માટે થઈને આ કામ કર્યું છે. સમગ્ર ભાવનગરના વૈષ્ણવ સમાજ માટે આપણે આ શ્રીનાથજી બાવાની જે ઝાંખીનો કાર્યક્રમ હતો આપ સૌએ માન્યો છે. હજુ પણ ભાવનગરમાં આ પ્રકારના કાર્યક્રમો આવતા રહેશે. ત્યાં સુધી આપણે